अरे भाई साहब જેક મારે જેક ફ્રેન્ડ્સ તો પહોંચી ગયા છે હૈદરાબાદ બેંગ્લોરના એરપોર્ટે. હૈદરાબાદ ક્યાંથી આવ્યું? ઘણા બધાને એવું આવે કે આ બધા હું અહીંયા બેંગ્લોર ગયા હતા, પણ રિલેટેડ એક વિડીયો હતો ને વિડીયો શૂટ હતું એટલે અમે બેંગ્લોર ગયા હતા. ઘરે ફાકી હેમ્પરી હે, છાય હેમ્પરી, સાય 3 દીધે, સાય ન જડતી ભાઈ. અહીંયા બેંગ્લોરમાં કોઈ સાય ના આપતી રજડીના. અચ્છા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે એકદમ, અને હવે રીતે બ્રેકફાસ્ટ માટે બોલાવે છે, તો હમણાં બ્રેકફાસ્ટ કરવા જવાનું છે, નાસ્તો કરવા. અને ત્યાર પછી થોડું આડાવરું શૂટિંગનું કામ છે, થોડું ઘણું એ કરવાનું છે ને બાકી રખડવાનું. મેન જે શૂટનું કામ હતું પતાવી લીધું અમે કાલે, પછી થોડું ઘણું એડિટિંગનું ના તે રહી ગયું હશે, આજ કરવાનું છે. અને ત્યારબાદ અમે 12 વાગ્યાથી લંચ કરીને નીકળી જાઉં. બાકી શું કે બરદેવ ભાઈ, શું ફિલિંગ? બસ હા મોજ છે ભાઈ. તો વાંધો મોજ કેવી હોય? ગાંડી મોજ છે, ગાંડી બેંગ્લોરમાં. આ મોજ છે ને કાઈ બી સાંભળવાની છે અમને. આજે અમારે જવાનું છે પણ આમ થાય કે હજી બે દી રાઈટ તો બહુ મજા આવી ફ્રેન્ડ્સ, ખરેખર બહુ મજા આવી બેંગ્લોરમાં. અને આજે નીકળી જવાના હે અને યાદ આવશે બેંગ્લોરની ખરેખર. તો જો આપણે તેડવા માટે બગી આવી ગઈ છે. બગીમાં જવાની હોટલ મોટી છે એટલે હાલીને જવામાં બેગ લેવામાં તકલીફ ઘણી પડે, લાંબી હોટલ છે એટલે બગી તેડી જઈને મૂકી જાય તમને હોટલે. તો ભાઈ અત્યારે આવી ગયા છે મેં બ્રેકફાસ્ટ કરવા, નાસ્તો કરવા માટે. તમને બતાવી દઉં નાસ્તામાં શું છે. અહીં તમે જોતા હોજો નાસ્તામાં. હજી થોડી થોડી વસ્તુ બાકી છે જે આવે છે. હાલો તો ભાઈઓ, જો અમે આવી ગયા તળાવને કાંઠે. આગળ નાસ્તો કર્યો તમે જો, આ છે સ્વિમિંગ પુલ. અહીં નાસ્તો કરીને કાંઈ ફરવા આવી જઈએ અમે. બહુ મસ્તની જગ્યા, બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડી નથી ગરમી, બહુ મજા આવે. હું મરદેવભાઈ બે અહીં અત્યારે નાસ્તો પાણો કમ્પ્લીટ કરી લીધો છે. બસની વાઇટ જોઈ ખબર છે આપણી ફેશિયલ એસી વાળી બસ હમણાં આવવાની. અમારી બસ આવે પછી જાય. હેલો ફ્રેન્ડ્સ, તો પહોંચી ગયા છીએ બેંગ્લોર એરપોર્ટે અને બોર્ડિંગ પાસ લઈ લીધા છે અને હવે ચેકિંગ કરવાનું છે અમારે. આવો કંઈક નજારો છે બેંગ્લોર એરપોર્ટનો. મેટ તો ટ્રાફિક મિત્રો બહુ જ નહીં ટ્રાફિક. આપણે રેલવે સ્ટેશન ટ્રાફિક હોય ને એટલે બેંગ્લોર એરપોર્ટ ટ્રાફિક છે. હવે મેં કલાક એકથી ઊભા લાઈનમાં થઈ બોર્ડિંગ પાસ મળ્યો. બહુ એટલે બહુ ટ્રાફિક છે ભાઈ. ગેટ નંબર 40 બોલા 40 સિક્યોરિટી ચેકિંગ કામ. અચ્છા, બહુ ટ્રાફિક વાળું છે ભાઈ બેંગ્લોર. હાલો તો મળીએ આગળ ચેકિંગ કરાવીને. અહીંયાનું છે ને આપણે અને શું કહેવાય આ ખાવાના એરિયા શું કહેવાય? કેન્ટીન. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. શું છે જો તમે, બર્ગર લીધું અને સેન્ડવીચ લીધા છે. બિલ તો ફાડી નાખી, હું ભરી નાખ્યું. ખબર છે ભાઈ, હવે વાંધો નહીં, ભૂખ લાગી હતી એટલે હાલી જાય. પ્લેન ડીલે થઈ ગયું છે, અડધી પોણી કલાક ડીલે પ્લેન. તો ભાઈ જો આપણું પ્લેન આવી ગયું હા, પાર્કિંગ કરે છે. આપણે એને પાર્કિંગ કરી દઈએ એટલે આપણે એમાં બેસી જવાનું છે. પછી સીધા અમદાવાદથી જામનગર. આનું મોટું આ થાંભલો આડો આવે લાગે ચડી. થાંભલો અહીં ને ખોડી દીધો. આમાં હાલી હાલીને થાકી ગયા. 40 નંબરનો ગેટ ના આવે ને, કરલો છે 40 નંબરનો ગેટ. બગી મગાવો ને એરપોર્ટ હોટલ મગાવતા આવી. હા ત્યાં તો ભાઈ બરબારી બગી મગાવી લઈએ. હા બગી મગાવ્યા ભેગી આવી જાય ભાઈ. એ વાહ વાહ વાહ, જો ફેસિલિટી જો આપણી તમે. અરે ભાઈ સાહેબ, જેક મારે જેક झटका मारते मशीन झटका. मैं ठहरा रहा, जमी चलने लगी. चलने लगी. થાકી જાવ ને તો તું આમાંથી બેસી જાવ, ઊભી જવાનું એટલે આવેલું છે આપણે લેપી જવું કામકાજ છે આનું. હાલો ભાઈ, હવે તો આ જમીન પૂરી થવા આવી પડતી ભાઈ. બીજો પગ હલવાઈ ના જાય. ધ્યાન ના રાખો, પગ વાદરી બાજરી આવી જાય ને મોજું બૂટ ને બધું ફાડીને નાખી દે અંદર. વડોદરાથી કલેજ કરે ને એટલે સીધો અમદાવાદ જઈને લેન્ડ થાય બધા. ये बड़ी अच्छी बात कही आप. હાલો તો ભાઈઓ આવી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ. અમદાવાદ પહોંચી ગયા છીએ અને ભાઈ ડ્રાઈવરે જે ભગાડી છે પ્લેન, કોઈક શીખાડું ડ્રાઈવર હોય એવું લાગે મને ભાઈ. ઝટકા બહુ મરતો હતો. હવે અત્યારે બેસી જઈએ બસમાં સીધા સવારે જામનગર.
અને હવે ઘરે પૂરી બિસ્તર નાખી બહુ રખડી લીધું અને બધું કામ કર્યું બહુ. હવે તો ઘરે ફાકી હેમ્પરી છે, છાય હેમ્પરી, સાય 3 દિવસે સાય નથી જડતી ભાઈ. ત્યાં બેંગ્લોરમાં કોઈ સાય ના પી ગધડીના. હવે છાસ ને ફાકી બાકી થોડું માંથી દેતા નથી. કઈ ગાડી મેળ માહી રિક્ષા ભાઈ એરપોર્ટની અંદર આવી ગયા કે તમને હું લઈ જાઉં, હાલો આવી ગયા. અને ભાઈ હાલીને અમને છે ઇન્દિરા બ્રિજ સુધી લઈ આવ્યો તો હવે ક્યાંય લઈ જાય અમને. માણસ ભાઈ થાય દુનિયામાં. ઇન્દિરા બ્રિજનું કીધું, અમે કીધું ઇન્દિરા બ્રિજ જાઉં તો હાલો લઈ જાઉં. હવે એરપોર્ટની બહાર નીકળી ગયા, ઇન્દિરા બ્રિજ તો સામે જ દેખાય. તો હવે કેમાં લઈ જાય અમને ખબર જ પડી. તે ભાઈ ઇન્દિરા બ્રિજ તો આવી ગયો, હવે કેટલાક લઈ જવાના હે. હાલો તો ભાઈ અમે આવી ગયા સમય બસમાં અટાણે અને નીકળી ગયા જામનગર ઘરે જવા માટે. ભાઈથી સીધા બસમાં બેસી ગયા ને હવે અમદાવાદથી સીધી હવે જામનગર ડ્રોપ કરીએ અમને. બધે ભાઈને ઘરે જાય, હું મારે ઘરે ગઈ. બહુ મજા કરી અમે 3 દિવસ રેખડા બેંગ્લોરમાં. જે અમારું કામ હતું શૂટનું એ બધું કામ બધું કમ્પ્લીટ કર્યું. રખાવાનો કે મોકો ના મળ્યો કારણ કે અમારે ફ્લાઇટ હતી અને બેંગ્લોરમાં ટ્રાફિક એવી એટલે વહેલા જ અમે 12 વાગે નીકળી ગયા ગાડી પકડીને. એટલે જ્યાં રખાવાનો કે મોકો ના મળ્યો તો રખાવાનો કે સીન છે જ નહીં આપણી આગળ. અને બર્થડે પર થાકી ગયા, હે સુઈ ગયા જાય મજાના. થાક બહુ લાગ્યો ભાઈ. બેંગ્લોર ની અંદર ઓલી ટ્રાફિક એવી હતી ને, ટ્રાફિક એટલે ભાઈ બે અમે 12 વાગે બેઠા હતા ને અર્ટિગા લઈને 12 વાગે નીકળ્યા ને કેટલા વાગ્યા 4 વાગ્યા હતા. 4 વાગે એરપોર્ટે પહોંચ્યા, જતો ખરી 4 વાગે એરપોર્ટે પહોંચ્યા. પછી ત્યાં અમે ચેકિંગ ને કર્યું તો ત્યાં પ્લેન ડીલે, ત્યાં અડધી કલાક જેટલી બેઠા. ઘણા બધાને એવું આવે કે આ બધા હું અહીંયા બેંગ્લોર ગયા હતા. कौन है ये लोग? તમને કોઈને ખબર ના હોય તો જણાવી દઉં કે આપણું ચેનલ છે ગુજરાતનો ખેડૂત, અને એમાં ટ્રેક્ટરની અને ખેતીવાડીની માહિતી આપું છું. તો એના રિલેટેડ એક વિડીયો હતો ને વિડીયો શૂટ હતું એટલે અમે બેંગ્લોર ગયા હતા. બળદેવભાઈનું ચેનલ છે BR ઓટો વ્લોગ કરીને, તો એને એ જ સેમ માહિતી આપવાની હતી એટલે અમને બેને બોલાવ્યા હતા અહીંયા. અમે બે નહોતા, ઘણા બધા યુટ્યુબર હતા ગુજરાત બહારના હતા. ગુજરાતમાંથી અમે બે હતા, હું બળદેવભાઈ બે. બાકી બધા જે હતા એ બધા રાજસ્થાનના, MP, UP ના એ બધાના હતા. ચાલો વિડીયોને એન્ડ કરીએ આપણે. પાછો કંઈક નવું કન્ટેન્ટ હશે ત્યારે આવશે, પાછો વિડીયો આવી જાય. બાકી આપણે રેગ્યુલર વ્લોગ ઉતારતા નહીં પણ તમે સપોર્ટ સારો છે અને જો આમને સપોર્ટ કરતા રહો તો જરૂરથી તમને વિડીયો કોમેન્ટ કરો કેને જોવા ડેલી. શું કહે જો બળદેવભાઈ શું કહે જલ્દી કોમેન્ટ કરી નાખો કેને કોમેન્ટ શું કે વ્લોગ જોવા ડેલી. જય હિમલભાઈ ના ડેઈલી તો મિત્રો શક્ય નથી, મારે એવું કંઈ નથી. આપણે ફેમિલી વ્લોગનું નથી કંઈ એવું, પણ જો શક્ય હશે તો જેટલું થશે એટલું કરશું. બીજું હું સારું. હાલો તો મળશું તમને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભાઈઓને રામે રામ.